અમારા શશીભાઈ બધા લગભગ બહુ આવી ગયું કાંઈ કહેવા જેવું રોવા પણ હું બાપુના આશ્રિત છું વિક્રમ બાપુનો કુકડિયાના જગ્યાના અમારા ગુરુ બાપુના ભાઈ આવવાના હતા મને કીધું ચાલો આજે આપણે આ જગ્યામાં આવવું 1862નું મોટું સંમેલન છે અને મારા હનુમાન જયંતિ ચૈત્રી પૂનમ તારીખ 2/4નું હર વર્ષે અમે એક નાનો ઉત્સવ કરીએ છીએ તો મેં કીધું હું મારા સ્વમુખ્ય બધા આપણા નાતીનાનું આમંત્રણ આપું શશીભાઈ તો આપ્યું પણ આપણે કેને કેના બોલે વાયક થાય મેં તો બોલ્યા જ નથી એટલે બધા જ્ઞાતિબંધો બહેનો ભાઈઓ વડીલોને મારું ખાસ આમંત્રણ છે કે ગારિયાધાર પાસે ભરવડી ગામ છે આપણું કેકરસા નજીક જગ્યા છે એટલે બધા પાઠમાં પધારો મને સામૂહિક તમને હું આમંત્રણ આપું છું અને કહેવાય ને કે અમારા કે કોઈ મિલ માલિક પરિવારમાંથી નહોતા એના બાપુજી આપણી આ મિલિટરી એમાં સુબેદાર તરીકે સેવા કરતા અને એ જમાનામાં એને 3 આંકડા પગાર નહોતો 3 આંકડા હમણાં ને 999 સુધીના 3 આંકડા કહેવાય ચોથો આંકડો બધા થાય એટલે એ 200-300 રૂપિયાની આસપાસ એ પગારમાં એ નોકરી કરતા હતા અને ડૉક્ટર બાબા સાહેબને એમણે પાડ્યા ડૉક્ટર બાબા સાહેબ ખૂબ ધગજવેતી એના જીવનમાં થોડુંક ડૉક્ટર કરવું જોઈએ જે વાંચી શકતા હોય ન હોય કારણ કે ડૉક્ટર બાબા સાહેબ એના માતા પિતાનું 14મું સંતાન અને 14મી એપ્રિલ યોગાનું અને ડૉક્ટર બાબા સાહેબે નાની ઉંમરમાં બાલ્યાવસ્થામાં કોઈ ન એણે પોતાની માનો પ્રેમ ગુમાવ્યો એમની મા બાલ્યાવસ્થામાં જ ખસી ગયા એમના પિતાએ એનો ઉછેર કર્યો ભણાવ્યા એ જમાનામાં તો સ્વતંત્રનું પણ ઘણું બધું છતાં પણ એમણે ભણ્યા પીવાના પાણીની જે મુશ્કેલી સ્કૂલમાં હું નાનો હતો ત્યારે મને ખબર છે અમને પાણી પીવું હોય હાથ રાખો અને ઉપરથી પાણી રેડે એટલે હું મનથી મોટો બનવો હતો આપણા નોકર આપણને પાણી પાય કુવેરનું પાણી ભરવા જાય તો અંદર આપણને ભરવા ન દે ઈવડે ભરીને આપણને નથી આપણા નોકર એ માનસિક રીતે ભણાતો નતો પણ આપણે શીખવું ન પડે આપણી બહેનોને એ શીખવું દે કે આપણે જો ડોલ નાખીને ભરીએ એનો કૂવો ભરાવો નહીં કરતી એટલે આપણા નોકર તરીકે કામ કરતા મોટું માન રાખવું પડે એ પરિસ્થિતિમાં વરસાદ ભણ્યા અનંત ભણ્યા ઘરમાં લાઈટ નહોતી આ રોડના થાંભલા જે હોય ને સ્ટ્રીટ લાઈટ કહીએ એ થાંભલે વાંચીને ભણ્યા રાતની મહેનત કરીને ભણ્યા ખૂબ સહન કર્યું અપમાનો સહન કર્યા ત્યારે એટલી કારકિર્દીની ભણે અને એમણે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આપ્યું તે વખતે ત્યાંથી ઘણા બધા હોશિયાર લોકો હશે પણ આ વાત સ્વીકારી શક્યા ન એટલે એમાંથી આપણે શીખ રહીએ અમે વાત કરીએ અત્યારે જ્યાં દીકરીઓ ભણી અને જે પણ પ્રાપ્ત કર્યું છે એનું આપણે ગૌરવ લઈએ છીએ દીકરીઓના બોલવાનો આગ્રહ એટલો રાખતો હતો બાપુ ગોવિંદ બાપુ હું પણ શિક્ષણનું કામ કરું છું 25 વર્ષ મારે છાત્ર લઈને સોનગઢમાં ભણ્યા છે આપણી સમાજની 50 દીકરીઓ ત્યાં ભણે છે બાપુ પધાર્યા છે ગોવિંદ બાપુ પણ મુલાકાત લઈ છે 100% મારે રિઝલ્ટ મળે છે હમણાં આપણા ક્ષેત્રમાં જે બધી એમએમએમ કંઈક પરીક્ષાઓ હોય આ બધી પરીક્ષાઓ જે લેવાની એમાં મારી છાત્રાલયની દીકરીઓ સ્કૂલમાં ફર્સ્ટ આવી છે 3-4 જગ્યાએ ફર્સ્ટ આવી છે હમણાં જિલ્લા શિક્ષણાધિકારી સાંભળજો જિલ્લાના શિક્ષણાધિકારીએ જાતે આવીને અમારી દીકરીનું સન્માન કર્યું કેટલાય પુસ્તકોની ભેટ આપી તો કે પ્રેસે છાપવામાં આવી ગયું અમે ગૌરવ નથી મારે દીકરીનું છે મારી દીકરી ડબલ ગ્રેજ્યુએટ છે મારી દીકરી અહીંયા આવતી હતી એના અનુસરમાં કાર્યક્રમમાં પ્રાપ્ત નથી આવી શકી એ ડબલ ગ્રેજ્યુએટ છે